નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. કચ્છના ભચાઉના અઘોઈ વિસ્તારમાં સગીરાનું અપહરણ કરી 6 નરાધમો દ્વારા સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી. સામખિયારી પોલીસમાં ફરિયાદ. 3 આરોપી ઝડપાયા. ફરાર આરોપીઓને પકડવા પોલીસની અલગ અલગ ટીમો સક્રિય. અમદાવાદના નારોલમાં હેલ્મેટની આડમાં દારૂની હેરાફેરીનો કૌભાંડ. પીસીબીએ 10,750 વિદેશી દારૂની બોટલ સાથે ટ્રક ઝડપી. ₹84 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. ડ્રાઈવર ધરપકડમાં. ચંદીગઢથી જૂનાગઢ જતો હતો જથ્થો. સપ્લાય ચેઇન અંગે તપાસ ચાલુ. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરી ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો. બેંકોકથી આવેલી ફ્લાઇટમાંથી ₹9 કરોડનો ગાંજો કસ્ટમ્સ અને ડીઆરઆઈએ જપ્ત કર્યો. 2 દિવસમાં 8 અને 9 કિલોગ્રામ ગાંજો મળતા ચકચાર. કેટલાક આરોપીઓની ધરપકડ કરી નેટવર્ક અંગે તપાસ તેજ કરાઈ. રાયબરેલીમાં ગંગા એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત. ભંડારાનો પ્રસાદ લઈ પગપાળા ઘરે જઈ રહી 9 યુવતીઓને અંડર કન્સ્ટ્રક્શન રોડ પર કારે ટક્કર મારી. 4 યુવતીઓના ઘટના સ્થળે જ મોત, 5 ગંભીર રીતે ઇજાગ્રસ્ત. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.